નમસ્કાર, રાધે રાધે મિત્રો. સ્વાગત છે તમારું અમારી સરસ્વતી ધાર્મિક યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે જાણીશું કે રક્ષાબંધનની ઉજવણી શા માટે કરવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી કેમ બાંધે છે. તો ચાલો જાણીએ કે રક્ષાબંધનની ઉજવણી શા માટે કરવામાં આવે છે. મિત્રો, આમ તો રક્ષાબંધન જોડેથી ઘણી કથાઓ સંકળાયેલી છે. તેમાંથી કેટલીક લોકચર્ચિત કથાઓ આપી રહ્યા છે. તેમાંથી પહેલી કથાનું ધાર્મિક મહત્ત્વ છે, જેને પૂજાની સાથે કહેવામાં આવે છે, અને બાકીની કથાઓમાં ભાઈ બહેનોના પ્રેમના પ્રતીકનું આ તહેવાર સાથેનું મહત્ત્વ બતાવવામાં આવે છે. મિત્રો, એકવાર યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે કાનુડા, મને રક્ષાબંધનની એક કથા સંભળાવો, જેનાથી મનુષ્યોની પ્રેતબાધા અને દુઃખ દૂર થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે પાંડવ શ્રેષ્ઠ, એકવાર દૈત્યો અને સુરો વચ્ચે યુદ્ધ ચાલુ થઈ ગયું, જે સતત 12 વર્ષો સુધી ચાલતું રહ્યું. અસુરોએ દેવતાઓને હરાવીને તેમના પ્રતિનિધિ ઇન્દ્રને પણ પરાજિત કર્યા. આવી સ્થિતિમાં દેવતાઓની સાથે ઇન્દ્ર અમરાવતી ચાલ્યા ગયા. બીજી બાજુ વિજેતા દૈત્યરાજે ત્રણેય લોકોને પોતાના વશમાં કરી લીધું. તેણે રાજપદ પરથી એ જાહેર કરી દીધું કે ઇન્દ્ર સભામાં ન આવો અને દેવતા તેમજ મનુષ્ય યજ્ઞ કર્મ ન કરે. બધા લોકો મારી પૂજા કરે. દૈત્યરાજની આ યાજ્ઞાથી યજ્ઞવેદ વાંચના તથા ઉત્સવ વગેરે સમાપ્ત થઈ ગયા, અને ધર્મના નાશથી દેવતાઓનું બળ ઘટવા લાગ્યું. આ જોઈને ઇન્દ્ર પોતાના ગુરુ બુધ પાસે ગયા અને તેમના પગમાં પડીને વિનંતી કરવા લાગ્યા, હે ગુરુવર, આવી સ્થિતિમાં સંજોગો કહે છે કે મારે અહીં જ પ્રાણ ત્યાગવા જોઈએ. ના તો હું ભાગી શકું છું અને ન તો હું યુદ્ધનો સામનો કરી શકું છું. મને કોઈ ઉપાય બતાવો. બુધે ઇન્દ્રની વેદના સાંભળી તેને રક્ષા વિધાન કરવાનું કહ્યું. શ્રાવણની પૂનમની વહેલી સવારે નીચે આપેલા મંત્ર વડે રક્ષા વિધાન પૂરો કરવામાં આવ્યો. ઇન્દ્રાણીએ શ્રાવણી પૂનમના પાવન અવસર પર બ્રાહ્મણો પાસેથી આશીર્વચન મેળવી રક્ષાસૂત્ર લીધું અને ઇન્દ્રના જમણા હાથે બાંધીને યુદ્ધભૂમિમાં લડવા મોકલી આપ્યા. રક્ષાબંધનના પ્રભાવી દૈત્ય ભાગી ગયા અને ઇન્દ્રનો વિજય થયો. રક્ષા બાંધવાથી પ્રથાની શરૂઆત અહીંથી જ થાય છે. મિત્રો, ભારતીય ઇતિહાસ મુજબ મુસલમાન પણ રક્ષાબંધનની ધર્મભાવનાને માનતું હતું. જહાંગીરે રાજપૂત સ્ત્રીનું રક્ષાસૂત્ર મેળવી સમાજને એક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સંદર્ભમાં પન્નાની રાખડી વિશેષ ઉલ્લેખનીય છે. એકવાર રાજસ્થાનના બે રાજ્યો વચ્ચે ગંભીર ઝઘડો ચાલી રહ્યો હતો. એક રાજ્ય પર મોગલોએ આક્રમણ કરી દીધું. લાગ જોઈને બીજા રાજ્યવાળા રાજપૂતોએ મોગલો સાથે સેના તૈયાર કરી રહ્યા હતા. પન્ના પણ આ જ મોગલો વચ્ચે ઘેરાયેલી હતી. એની બીજી રાજ્યના શાસકે, જે મોગલોની સહાયતા કરવા જઈ રહ્યો હતો, તેને રાખડી મોકલી. રાખડી મળતા જ તેણે મોગલોની મદદ કરવાને બદલે તેમના પર આક્રમણ કરી દીધું. મોગલો પરાજિત થયા. આવી રીતે રક્ષાબંધનના કાચા દોરાએ બે રાજ્યોના રાજાને પાકી મિત્રતા સૂતમાં બાંધી દીધા. મિત્રો, એકવાર ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં શેરડી ખાતા ખાતા તે વાગી ગઈ અને લોહીની ધારા વહેવા માંડી. આ બધું દ્રૌપદી ન જોઈ શકી અને તેને તરત જ પોતાની સાડીનો છેડો ફાડી શ્રી કૃષ્ણના હાથમાં બાંધી દીધો, જેના કારણે તેમનું લોહી વહેતું બંધ થઈ ગયું. કેટલાક સમય પછી જ્યારે દુઃશાસને દ્રૌપદીના ચીર હર્યા હતા, ત્યારે શ્રી કૃષ્ણે તેમના ચીર વધારીને આ બંધનનો ઉપકાર વાળ્યો હતો. આ પ્રસંગ પણ રક્ષાબંધનના મહત્ત્વને દર્શાવે છે. મિત્રો, આ જ રીતે હુમાયુ અને કર્ણાવતીની કથા પણ કંઈક આ જ રીતે જ છે. મધ્યકાળના ઇતિહાસની આ ઘટના છે. ચિત્તોડની હિન્દુ રાણી કર્મવતીએ દિલ્હીના મોગલ બાદશાહ હુમાયુને પોતાનો ભાઈ માનીને તેને રાખડી મોકલી હતી, અને હુમાયુએ રાણી કર્મવતીની રાખડી સ્વીકારી અને ખરા સમયે રાણીના સન્માનની રક્ષા કરવા ગુજરાતના રાજા જોડે યુદ્ધ કર્યું હતું.
મિત્રો, રક્ષાબંધન હિન્દુઓનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે. હિન્દુઓની માન્યતા પ્રમાણે આ પર્વ ભાઈ બહેનના હિતનું પર્વ છે. હિન્દુ પરંપરા અનુસાર બહેન ભાઈને રાખડી બાંધે છે અને તેના બદલામાં ભાઈ બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે.